શું કાકા આપનું નામ? ભવાનભાઈ રઘુભાઈ ભરવાડ। શું કહો છો ભવાન કાકા? કહેવામાં એવું છે કે પાપનાના જૂનું ઠાકર મંદિર છે, શિવનું મંદિર છે, અને આજે અહીંયા વર્ષોથી જૂનું પુરાણી માલધારી ભરવાડ ભાઈઓનું સમાજનું મંદિર છે। અને આ પણ જે પાવન જમીન, જે કંકુવર્ણી જમીન, તૈણતરની હદમાં થાન તાલુકો તૈણતરની હદમાં આ મંદિર આવેલ છે। અને અત્યારે ખૂબ જ પણ હાલના દાદા ભોજનશ્રી ગળિયા જીવાભાઈ સામતભાઈ, મૂળ ગામ વસ્ત્રી, પણ અત્યારે હાલ રહેશે અમદાવાદ, અને એને 20,000 માણાનું દાતા છે, એની રસોઈ આપી, એનો ખૂબ ખૂબ આભાર છે। અને કાલે પણ એ આવવાને, કાલે પણ મેળોનો ચાલુ થવાનો છે, અને લગભગ 10 લાખ માણસો પણ એકઠા થાય છે તૈણતરના મેળામાં। પોલીસની પણ સુરક્ષા સારી છે, PSI પણ બહુ સુરક્ષા સારી રીતે કરે છે, અને બંદોબસ્ત ખૂબ છે। સરકારી કર્મચારીએ પણ બંદોબસ્ત ખૂબ ધ્યાન આપે છે। અત્યારે માનો કે પાપનાણાની જગ્યામાં માનો વિના મૂલ્ય જમવાનું પણ મળે છે, 2 ટાઈમ સગવડતા ફૂલે ફૂલ છે, નવું બિલ્ડિંગ બનાવેલું છે, અને આજે પણ પાપનાણા મહાદેવ ઠાકર મંદિર ખૂબ જ પણ ધમધોકાર ચાલે, વિકાસનો પંથે છે। બરોબર કાકા, આપને એ પૂછ્યું કે જ્યારે લોક ભારતીગઢ જગ વિખ્યાત તૈણતરનો મેળો જ્યારે આવતીકાલે પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ મેળાની અંદર આશરે 10 થી 12 લાખ લોકો આવતા હોય છે, ત્યારે આ જગ્યાની મુલાકાત લેતા હોય છે, એ બાબતે આપ શું કહેશો? હું એવું કહેવા માંગુ છું કે ભાઈ આ પુરાણી જગ્યા છે, પુરાણી જગ્યામાં માનો લોકો ખૂબ પણ આવે છે। જૂનું મંદિર જે કંઈ હતું, ભોજનશાળાની, એ બધું પણ પડી ગયેલું હતું, બરોબર। અત્યારે નવું ભોજનશાળાનું બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે, 200 ફૂટ લાંબુ, 45 ફૂટ પહોળું, અને બધી ફૂલ વ્યવસ્થા છે, બરોબર। જમવા, હુવા, બેહવાની બધી વ્યવસ્થા છે, બરોબર। કાકા, આપને એ પૂછ્યું કે જ્યારે આપણે પાપ નાશના દ્વારા ટ્રસ્ટ બનાવ્યું, આખું ટ્રસ્ટનું નામ શું છે? પાપનાણા ઠાકર મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ। એનો ચેરિટેબલ ટ્રસ્ટનો નંબર છે 770